કોરિડોરમાં કામ કરવાનું હોય છે અમને, પણ મન ફાવે ત્યાં કામ કરે છે. તમે આ મેડમ જોઈ શકો છો, ગમે ત્યાં રસ્તાના માર્ગ પાડે છે. આ અત્યારે 3300 ભાવનું બિયારણ છે મગફળીનું, અત્યારે બધું બરબાદ થઈ ગયું છે. બધું અત્યારે વ્યાજમાં પૈસા લઈને આ બધું બિયારણ અત્યારે રોકાણ કરીને લાવવામાં આવે છે. અત્યારે આને પાણી પાવાની ફૂલ જરૂર છે. પાંદડા બધા સુકાઈ રહ્યા છે, પણ આ કામ ચાલે છે એના લીધે કોઈ પણ જગ્યાએથી પાણી આવી શકતું નથી. એમને કંપનીવાળા એમ કહેવામાં આવે છે કે પાણી પાવ એટલે એમનું મશીનરી અહીંયા કરી શકે નહીં, એટલે પાણી પણ પાઈ શકતા નથી. આ અત્યારે ઉભું બિયારણ મહેનત કરીને વાવેલું ગમે ત્યારે બરી જવાની શક્યતા રહેશે. અત્યારે પાંદડા જુઓ તમે, આડા પડી જ જશે બધા, અને ગમે ત્યાં મન ફાવે તેને પાડી દેવામાં આવે છે. કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું નથી, અને ખેડૂતો સાથે કોઈ પણ જાતની ચર્ચા પણ કરવામાં આવી નથી કે તમને વળતર આટલું આપવામાં આવશે. ખેડૂતની માંગ એટલી જ છે કે અમને વધારેમાં વધારે વળતર મળી રહે. અને ઉનાળુ પાક વાવ્યો તો ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી કે ત્યારે ખેતર ખાલી હતું? ઉનાળુ પાક વાવ્યો ત્યારે પણ આમાં તલ હતા. તલ પણ માંડ ખેડૂત લઈ શકે છે. એ ફટાફટ હલા રાખી અને ગાય માલ કાઢવાની ઓલું કર્યું છે. નકર જો કાઢે નહીં તો એ પણ માલ ઊભો માલ પાકી ગયેલો માલ નિષ્ફળ જાય એવું જતું. એટલે અંદાજે નુકસાન કેટલું? જો આ તમારી મગફળી છે હવે કંઈ થવાની છે નહીં બરાબર, ખેતરની અંદર એમનેમ જે બળીને એમને ઊભા છોડ થઈ જવાના છે, એ કેટલું નુકસાન હશે? હવે મેડમ એમાં એવું છે કે અત્યારે બિયારણ લેવા જાઓ 3300 ભાવનું, એટલે 2.5 થી 3 લાખ રૂપિયા તમારે બિયારણના ગણી લેવાના. સામાન્ય થોડાકમાં વાવવું હોય તો, આખામાં વાવવું હોય તો તમારે જાજુ બિયારણ જોઈશે આમાં. એટલે એ બિયારણ અત્યારે ફેલ જાય એટલે ખેડૂતને ફૂલ નુકસાની છે એમ. અત્યારે આના માટે ખેડૂત મસ્તો હોય, ઉપરથી વરસાદ પણ નથી થતો અને પાણી પણ જો બહુ તંગી એટલે પાણી પાવામાં બહુ મુશ્કેલી પડે. એમાં આ કામ ચાલુ એટલે પાણી પાઈ શકતા નથી, અને ઉપરથી કિનાર પણ અત્યારે બંધ છે, છોડવામાં નથી એવી એમ કે અત્યારે કિનારની ખેડૂતને ફૂલ જરૂર છે, પણ કિનાર પણ કંઈ છોડવામાં આવી નથી એમના તરફથી. જે કંઈ ઉનાળામાં કેટલો ટાઈમ પાણી આપે સરકાર પિયત માટે? ઉનાળામાં હમણે 1.5 મહિનો તલના ઓલામાં ચાલુ રહી હતી, એથી અત્યારે ખેંચાણી છે. અત્યારે ગમે કોઈ સંજોગે ચાલુ થઈ છે કે નથી, પણ હવે શું છે એ કંઈ જવાબ મળતો નથી એમને. અને લાઈટ સમયસર મળે છે મેડમ? વર્તનનું પણ કંઈ જવાબ દેતા નથી કે તમને મળશે શું છે. હવે વર્તનનું કંઈક માંગણી કરે તો ખેડૂત કોઈ પણ કામ કરવા દેવા માટે રાજી જ છે. એમને પૂરતું વળતર મળે કે જેથી કરીને ખેડૂતને એને કોઈ જાતનું નુકસાની ન થાય એમ. એટલા માટે ખેડૂત આ બધી વિરોધ કરે છે. બાકી કોઈ પણ ખેડૂત વિરોધ કરવા માંગતો નથી. બધા પોતાના કામમાં પીડા છે, કોઈ ફ્રી નથી. અત્યારે વાવણીનો સમય છે, એમને વાવણીના ટાઈમે હાજર ન રહે તો પછી ખેડૂતને પાછળનો સિઝનમાં મોડું થતું જાય, એટલે વાંહે પાકનું પણ મોડું થતું જાય, જેથી વરસાદ મોડો